तारा स्वरूप न्यारा न्यारा, मैं तो तन मन धन ओवारा। तारा स्वरूप न्यारा न्यारा, मैं तो तन मन धन ओवारा। सिर मोर मुकुट दर नारा, मारी बोलो ना भूलना। द्वारिका वाड़ा, द्वारिका वाड़ा, द्वारिका भाड़ा, द्वारिका भाड़ा। तारा स्वरूप न्यारा न्यारा, मैं तो तन मन धन ओवारा। तारा स्वरूप न्यारा न्यारा, मैं तो तन मन धन ओवारा। सिर मोर मुकुट धर नारा, मारी बोलो ना भूल। द्वारिका वाड़ा, द्वारिका वाड़ा, द्वारिका भाड़ा, द्वारिका भाड़ा। द्वारिका वाड़ा, द्वारिका वाड़ा, द्वारिका भाड़ा, द्वारिका भाड़ा। द्वारिका वाड़ा, द्वारिका। ભગવાન દ્વારિકાધીશની લીલા અનન્ય છે. હરિ અનંત, હરિ કથા અનંતા. ભગવાન અનંત છે, ભગવાનની કથા પણ અનંત છે. એકવાર કુરુક્ષેત્રના મેદાનની અંદર સૂર્યગ્રહણનો સ્નાન કરવાનો સમય આવી ગયો છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતજીને કહે છે, અથેકદા દ્વારવત્યામ વસતો રામ કૃષ્ણયો સૂર્યો પુરાગઃ સુમરઃ નાસિત કલ્પક્ષર્યે યથાઃ. ભગવાનને મનમાં એમ થયું કે હવે અવતાર કાર્ય પરિપૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. ભગવાને ગોકુળવાસીઓને ઉદ્ધવજી સાથે કહેવરાયું હતું કે કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યારે યુદ્ધની પૂર્ણાહુતિ થઈ જાય અને બધું પૂરું થઈ જાય ત્યારે કુરુક્ષેત્રના મેદાનમાં સૂર્યગ્રહણના સમયે હું આવીશ, ત્યારે તમે બધા મને મળજો. બધા જ ભગવાનને મળવા આવ્યા છે. અને એકવાર રૂક્ષ્મણીજી સાથે ભગવાનનો વાર્તાલાપ થાય, એને પણ ભગવાન હાસ્ય વિનોદ કરે ને દુઃખ લાગે ને રૂક્ષ્મણીજી પણ હાથમાં પિંડો લઈ અને જતા રહીએ છે. લક્ષ્મી સ્વરૂપા છે. આ તો બધી ભગવાનની લીલા છે. ભગવાનને હવે અવતાર કાર્ય પરિપૂર્ણ કરવું હતું. હવે કુરુક્ષેત્રમાં વાસુદેવનો યજ્ઞ થયો છે. પ્રથમ પૂજા ભગવાનની થઈ છે. ભગવાનને જેટલા જેટલા કાર્ય પૂર્ણ કરવાના હતા એ બધા કાર્ય પૂર્ણ કર્યા છે. દેવકીજીના જે મૃત પુત્રો હતા, કંસના હાથે જે મરાણા હતા, દેવકીજીએ પ્રાર્થના કરી એટલે બધા જ પુત્રને ભગવાને એમને સોંપ્યા છે. સુભદ્રાજીનું હરણ થયું છે. ભગવાનની બધી એક પછી એક સુંદર લીલા વેદોએ આવીને ભગવાનની સ્તુતિ કરી છે. વૃકાસુર અને ભસ્માસુરનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. અને બધાને શંકા થઈ એટલે ભૃગુ ઋષિએ શંકાનો નાશ કર્યો કે વિષ્ણુ ભગવાન એ સર્વશ્રેષ્ઠ દેવ છે. બધાની શંકાને દૂર કરી છે. હવે ભગવાન મનમાં વિચાર કરે છે કે યાદવો અત્યારે સર્વશ્રેષ્ઠ શક્તિમાન છે, એટલે ભગવાને લીલા કરી અને એકવાર યાદવો બધા જ મળી અને પ્રભાસ નામના ક્ષેત્રમાં જાય છે. ત્યાં પોતાના પૂર્વજોની પાછળ પિંડદાન તર્પણ કરે અને બધા જ યાદવો મદિરા પાન કરે. મતિભ્રષ્ટ થાય યાદવોની. એક ઋષિની મશ્કરી કરે, કાસાની તાસળી પેટ ઉપર બાંધે. એક યાદવ સ્ત્રીનું રૂપ લે, ઋષિને કહે છે આના પેટમાં શું છે? ઋષિ કહે છે કે તમે ભગવાનના કુળમાં જન્મેલા, તમારી વૃત્તિ આવી, ઘણા વાયર્યા પણ વયા નહીં. આ તો ભગવાનની જ ઈચ્છા હતી. ઋષિએ શ્રાપ આપ્યો કે જાઓ, એના પેટમાં જે હશે એના દ્વારા તમારા યદુકુળનો નાશ થશે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતજીને કહે છે, સુતજી મહારાજ શૌનકાદિ ઋષિઓને કહે છે ઋષિનો શ્રાપ લાગ્યો, યાદવોની મતિભ્રષ્ટ થઈ, યાદવોએ મદિરાપાન કર્યું
અને એ જે કાસાની તાસળી હતી એનું ચૂર્ણ કરી નદીમાં નાખ્યું અને નદીમાંથી સૂળ નામની વનસ્પતિ ઉત્પન્ન થઈ. યાદવો અંદરો અંદર ઝઘડવા લાગ્યા. સૂળ નામની વનસ્પતિ જેની તલવાર જેવી તીક્ષ્ણ ધાર છે, અંદરો અંદર એકબીજાને કાપવા લાગ્યા છે. અમુક સજ્જન યાદવો હતા, ભગવાનના ભક્ત, એને વાયરા પણ આ વળ્યા નહીં, અંદરો અંદર કપાઈ ગયા છે. હવે ભગવાને સ્વધામ ગમન જવાની તૈયારી કરી છે. ઉદ્ધવજીને બોલાવે છે. ઉદ્ધવજીને કહે છે, ઉદ્ધવ, હવે મારું અવતાર કાર્ય પરિપૂર્ણ થયું છે. હું સ્વધામ ગમન જવા તૈયાર થયો છું. ઉદ્ધવજી કહે છે, પ્રભુ, તમે સ્વધામ જશો તો તમારા ભક્તો કોના શરણે જશે? એટલે ભગવાને પોતાનું દિવ્ય તેજ ભાગવતજીમાં પ્રસ્થાપિત કર્યું છે. એટલે જ કહ્યું છે, શ્રીમદ ભાગવત પ્રત્યક્ષમ કૃષ્ણ એવહિ. શ્રીમદ ભાગવત સાક્ષાત ભગવાન કૃષ્ણ પરમાત્માનું વાંગમય સ્વરૂપ છે. પોતાનું દિવ્ય તેજ ભાગવતજીમાં પ્રસ્થાપિત કર્યું. ભગવાન કહે છે, જે જીવ ભાગવતના શરણે આવે એને સમજી લેવું એ મારા શરણે આવ્યો છે. ભગવાન દ્વારિકામાંથી પ્રાચીના પીપળા તરફ જવા પ્રયાણ કરે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને ભાગવત ધર્મની કથા કહે છે. નવ યોગેશ્વરની કથા કહે છે. માયાથી તરવાના ઉપાયો બતાવે છે. ભક્તિહીન જીવોની ગતિ બતાવે છે. બ્રહ્માદિક દેવોએ પ્રભુને પધારવા માટે જે દિવ્ય સ્તુતિ કરી, ભગવાનને વિનંતી કરી, એ કહે છે. ભગવાન દત્તાત્રેયની કથા કહે, દત્તાત્રેયના 24 ગુરુઓની કથા કહે છે. આનો અર્થ શું છે? સમયનો અભાવ છે, સંક્ષિપ્તમાં કહું. દત્તાત્રેય ભગવાન એવું કહેવા માંગે છે કે જેનામાં કંઈક સદગુણો હોય ને, એ સદગુણો લઈ લેવા જોઈએ. એણે 5 તત્વોને ગુરુ બનાવ્યા છે. સૂર્યને, ચંદ્રને બનાવ્યા, પૃથ્વીને બનાવ્યા, આકાશ, વાયુ, તેજ એને ગુરુ બનાવ્યા, પવન, પાણીને ગુરુ બનાવ્યા, કબૂતરને ગુણ એક ગણિકા એને ગુરુ બનાવ્યા. શા માટે? કે એ પોતાના ઘરનું ભરણ પોષણ કરવા માટે મજબૂરીમાં પોતાના દેહનો વિક્રય કરે છે. તો ભયંકર સર્પને ગુરુ બનાવ્યા. તમે જોજો, ગમે એવો ઝેરી સર્પ હોય, તમારા પગ નીચેથી વિયો જાય, તમે એને છંછેડો નહીં ને તો એ કરડે નહીં. જો એનું પૂંછડું દબાય ને તો જ કરડે. એક માણસ જ એવો છે કે તમે કાંઈ બતાવો નહીં તોય ક્યારેય ડંખ મારે એનું નક્કી નહીં. બાકી જગતનો કોઈ જીવ કારણ વગર ક્યારેય કોઈને નડતો નથી. આનો અર્થ એ છે, કારણ વગર ક્યારેય કોઈને નડાય નહીં. આપણે કોઈનું સારું ન કરી શકીએ તો કાંઈ નહીં, કોઈનું અહિત ક્યારેય કરાય નહીં. આમાંથી આપણે બોધ લેવાનો છે. હરેક મનુષ્યમાં દુર્ગુણો અને સદગુણો હોય છે. આપણે એના સદગુણો લઈ લેવા જોઈએ, દુર્ગુણો જોવા જોઈએ નહીં. પણ આપણું એવું છે કે સામેવાળાના સદગુણો નથી દેખાતા, નકરા દુર્ગુણ બતાય. આપણા દુર્ગુણો આપને નથી દેખાતા, આપણા નકરા સદગુણો દેખાય. જો જીવનમાં સુખી થવું હોય તો સામેવાળાના સદગુણો જોતા શીખો અને આપણા દુર્ગુણો જોતા શીખો. 24 ગુરુઓની કથા કહી, મોક્ષ અને ભક્તિના લક્ષણો બતાવ્યા છે. ધર્મના 6 લક્ષણો કયા છે, હંસનો ઇતિહાસ કયો, કર્મનો અને ત્યાગની વાતો કરી. ત્યારબાદ ભગવાન ઉત્તમ ભક્તિ અને ધ્યાન યોગ એ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતજીને કહે છે. ભગવાનની વિભૂતિઓનું વર્ણન કરે છે. પ્રભુને પામવા સિદ્ધિઓની કથાઓ કહે છે. વર્ણાશ્રમ ધર્મ સંક્ષિપ્તમાં કહે છે અને વાનપ્રસ્થ અને સંન્યાસ યોગની કથા કહે છે. જ્ઞાન અને સર્વસ્વ ત્યાગવાની, ત્રિગુણ દોષ રહિતના નિષ્કામ કર્મોની કથા, અધિકાર અને અનઅધિકારની કથા, જન્મ અને મરણ અને સંસારમાંથી તરવાની કથા, છેલ્લે ભિક્ષુક ગીત અને આત્માથી ઉત્પત્તિ અને આત્મા જ લય છે
એ દિવ્ય ચરિત્ર કહે સાત્વિક ગુણો, વૃત્તિઓના પ્રકાર અને એલ ગીત એ યોગ પ્રાપ્તિ માટેનું એ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતજીને કહે છે. હવે ભગવાને યાદવોનો તો સંહાર કર્યો, પણ ભગવાન વિચારે છે કે હું યાદવ છું. ભગવાન પ્રાચીના પીપળે વટ વૃક્ષ નીચે પગ ઉપર પગ ચડાવીને સૂતા છે. એ જ સમયે એક પારધી નીકળે અને જે શૂળ નામની વનસ્પતિનો ટુકડો પોતાના તીર ઉપર લગાડે છે અને દૂરથી એને એમ કે કોઈ જનાવર સંતાણું છે એટલે સંતાય અને તીર મારે છે. ભગવાનના જમણા પગના અંગૂઠામાં લાગે છે. ભગવાને તો પોતાનું દિવ્ય તેજ ભાગવતજીમાં પ્રસ્થાપિત કર્યું હતું અને મૂળ સ્વરૂપ વૈકુંઠમાં જતું રહ્યું હતું. ત્યાં તો માત્ર ભગવાનનું પંચદેહ રૂપી શરીર જ હતું. પારધી ત્યાં આવીને જુએ તો ભગવાન સૂતા છે. બહુ પારાવાર પશ્ચાતાપ થાય કે ઓહો, મેં તો ભગવાન ઉપર શસ્ત્ર ચલાવ્યું. આકાશવાણી થઈ કે પારધી તું ચિંતા ન કર, તું રામા અવતારનો વાલી છો. મેં તને સંતાન તીર માર્યું તું, આજ હું તારા ઋણમાંથી મુક્ત થયો છું. તને મેં પારધી બનાવ્યો છે. આજ ભગવાને દ્વાપરની પૂર્ણાહુતિ કરી કલયુગનો પ્રારંભ થયો છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને કહે છે ભગવાન સ્વધામ ગયા પછી તમારા દાદાઓ એ સ્વર્ગારોહણમાં ગયા અને રાજા પરીક્ષિત તને રાજગાદી સોંપી. કળયુગનો પ્રારંભ થયો, તારી મતિ ભ્રષ્ટ થઈ અને તને શ્રાપ મળ્યો. અહીંયા સુધીની સુખદેવજી મહારાજે પરીક્ષિતજીને કથા કહી. અને સુખદેવજી છે એ બ્રહ્મ છે, પરીક્ષિત છે એ જીવ છે. જ્યાં સુધી બ્રહ્મ હોય ત્યાં સુધી કાળ આવી શકે નહીં. એટલે સુખદેવજી મહારાજ આશીર્વાદ આપી અને ત્યાંથી જતા રહે છે. રાજા પરીક્ષિતજીએ અન્નજળનો ત્યાગ કર્યો છે. સર્વ વૃત્તિ પરમાત્માને સમર્પિત કરી છે. દિવ્ય તેજ પરમાત્માને અર્પણ કર્યું છે. પદ્માસન વાળી પોતાનું દિવ્ય તેજ ભગવાનને અર્પણ કર્યું. માત્ર શરીર રૂપી ખોખું છે. કાળ રૂપી તક્ષક નાગ આવે, પરીક્ષિતજીને દંશ મારે અને પરીક્ષિતજીનો મોક્ષ થાય છે. સુતજી મહારાજ શૌનકાદિ ઋષિઓને કહે છે કે હે ઋષિઓ, જે આ ચરિત્રનું 7 દિવસ સુધી શ્રવણ કરે એના પિતૃઓને દિવ્ય ગતિ મળે છે, એના પિતૃઓને મોક્ષ મળે છે. એ જીવાત્મા મન કર્મને વચનથી જો કથાનું શ્રવણ કરે તો એના પાપ, તાપ અને સંતાપ નષ્ટ થાય છે. એનું પણ કલ્યાણ થાય છે. અથર્વ વેદનો વિસ્તાર કહ્યો, બધા સંક્ષિપ્તમાં પુરાણોનું વર્ણન કર્યું. માર્કંડ નામના ઋષિનું ચરિત્રનું વર્ણન કર્યું. માર્કંડને માયાવી મુકુંદના દર્શન કરાવ્યા અને સદાશિવે આપેલા એને દિવ્ય દર્શન થયા છે. મહાપુરુષોની પૂજા તથા બાલદત્ત સૂર્યની કથા કહી. અને હવે સુતજી મહારાજ પણ શૌનકાદિ ઋષિઓને આ કથાનો વિરામ કરાવે છે અને કહે છે કે આ કથાની જો તમે હુંડી સાંભળો ને તોય તમને આખી કથાનું ફળ મળે છે. સુતજી મહારાજ શૌનકાદિ ઋષિઓને 12 સ્કંદની હુંડી કહે છે. પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા છે, ભગવાનની સાધન લીલા છે. એ ભગવાનનો જમણો ચરણ છે. પ્રથમ સ્કંદની અંદર 3 પ્રકાર, મધ્યમ, હીન અને ઉત્તમ, એ 3 પ્રકાર બતાવ્યા છે. પરીક્ષિતજીના 6 પ્રશ્ન એ પ્રથમ સ્કંદની અંદર આવે છે. ભગવાનના 24 અવતારોનું ચરિત્ર એ પ્રથમ સ્કંદની અંદર આવે છે. પરીક્ષિતના જન્મનું વર્ણન, પાંડવો અને કૌરવોની કથા, ભીષ્મ ભગવાનેની સ્તુતિ કરી એ ભીષ્મ સ્તુતિ,
પાંડવોનું સ્વર્ગારોહણ, શમિક ઋષિના ગળામાં સર્પ નાખ્યો અને શૃંગી મહારાજે શ્રાપ આપ્યો, એ કથા પ્રથમ સ્કંદની અંદર આવે છે. બીજો સ્કંદ એ અધિકાર લીલા છે, ભગવાનનો ડાબો ચરણ છે. બીજા સ્કંદની અંદર સ્થૂળ અને સૂક્ષ્મના ભેદોનું વર્ણન આવે છે, વિરાટ વિભૂતિનું વર્ણન આવે છે, આત્મા અને દેહની કથા આવે છે. ત્યારબાદ જીવ અને ઈશ્વર, બ્રહ્માનું ચતુશ્લોકી ભાગવતની કથા, જે ચતુશ્લોકી ભાગવત ભગવાને બ્રહ્માજીને કહી, બ્રહ્માજીએ નારદજીને કહી, નારદજીએ વ્યાસજીને કહી, અને વંશ વિસ્તારોતી ઇતિ વ્યાસ, વ્યાસજીએ ચતુશ્લોકી ભાગવતમાંથી 18,000 શ્લોકોની રચના કહી. એ કથા આવે. માયાના 3 પ્રકાર, એમની કથા આવે. સ્વામોહિકા, સ્વજન મોહિકા અને વિમુખજન મોહિકાની કથા આવે. ત્રીજા સ્કંદની અંદર મુક્ત અને બ્રહ્મ, વિદુરની તીર્થયાત્રા, બદ્રિકાશ્રમમાં ઉદ્ધવ અને વિદુરનું મિલન, અણુ પરમાણુનું વર્ણન એ ત્રીજા સ્કંદની અંદર આવે. ખગોળ શાસ્ત્ર, આ ભાગવતની અંદર ત્રીજા સ્કંદનું ખગોળ શાસ્ત્ર એટલું છે ને કે 7 દિવસ સુધી તમે ખાલી ખગોળ શાસ્ત્રની કથા કરો ને તો એ સમય ઓછો પડે, એટલું બધું આ બધું જ વિજ્ઞાન છે ને આપણા જ્ઞાનમાંથી જ ઉત્પન્ન થયું છે. એ દિવ્ય ચરિત્ર ખગોળ શાસ્ત્ર. અને ત્રીજા સ્કંદને સર્ગલીલા, ભગવાનનો જમણો હાથ કહેવામાં આવ્યો, પ્રકૃતિના 10 પ્રકાર, વરાહ સ્વરૂપ, દિતિ અને કશ્યપની કથા, જય અને વિજય નામના દ્વારપાળોને જે શ્રાપ મળ્યો એ કથા, અને કપિલ ભગવાનના પ્રાગટ્યની કથા ત્રીજા સ્કંદની અંદર આવે. એમાં સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ ભગવાન કપિલે માતાને કહ્યો, એને કપિલ ગીતા કહેવામાં આવે, અષ્ટાંગ યોગ કહેવામાં આવે. એ ત્રીજા સ્કંદની અંદર આવે છે. ચોથા સ્કંદ એ ભગવાનનો વિસર્ગ લીલા કહેવામાં આવે છે, ભગવાનની ડાબી ભુજા છે. એની અંદર 12 પ્રકારના સૂર્યોનું વર્ણન કરવામાં આવ્યું છે, 11 પ્રકારના રુદ્ર છે એનું વર્ણન કરવામાં આવ્યું છે, 8 વસુઓનું વર્ણન કરવામાં આવ્યું છે, 3 પ્રકારના ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે, અને સ્વયંભૂ મનુનું ચરિત્ર એ ચોથા સ્કંદની અંદર છે. એની અંદર દક્ષ પ્રજાપતિનું ચરિત્ર વર્ણવવામાં આવ્યું છે, શિવ અને સતીની કથા, દક્ષ પ્રજાપતિના યજ્ઞનું ખંડન કર્યું, દક્ષ પ્રજાપતિનું શિરછેદન કર્યું એ કથા આવે છે, અને યજ્ઞ પૂર્ણ કર્યો એ કથા. ધ્રુવ ચરિત્ર આવે છે, પૃથુ ચરિત્ર આવે છે, અને 4 પુરુષાર્થોનું વર્ણન એ ચોથા સ્કંદની અંદર આવે છે. 5મા સ્કંદની અંદર એ ભગવાનની સ્થાન લીલા છે, ભગવાનનો જમણો સાથળ છે. એની અંદર 2 પ્રકારના વિજય, એક પ્રકૃતિ ઉપર વિજય અને બીજો આત્મા ઉપર વિજય. શાસ્ત્રમાં લખ્યું છે, આત્માને ઓળખા વિના ભવના ફેરા ન ટળે. જ્યાં સુધી જીવ આત્માને ન ઓળખે, અંદર બેઠેલા પરમાત્માને ન ઓળખે, ત્યાં સુધી બધું વ્યર્થ છે. ત્યારબાદ પ્રિયવ્રત રાજાની કથા આવે છે, વૃષભ ચરિત્ર આવે છે, અને ભરતજીનું ચરિત્ર આવે છે. જડ ભરતની કથા એ 5મા સ્કંદની અંદર આવે છે. રહુગણ રાજાને બોધ આપ્યો એ કથા, અને પરમહંસ હંસ અને પરમહંસનું વર્ણન એ 5મા સ્કંદની અંદર આવે છે. નરકોનું વર્ણન એ 5મા સ્કંદની અંદર આવે છે. કેટલી પ્રકારના નરકો છે અને કેવા કર્મોથી ક્યાં નરકમાં જવું પડે એ ચરિત્ર 5મા સ્કંદની અંદર આવે છે. 6ઠ્ઠા સ્કંદ એ ભગવાનનું પોષણ અને અનુગ્રહ લીલા છે, ભગવાનનો ડાબો સાથળ છે. એની અંદર 3 પ્રકારના લક્ષણો છે, નામ, ધ્યાન અને અર્ચનાનું વર્ણન એમાં છે. અજામિલની કથા એટલે નામનો મહિમા. એના પુત્રનું નામ નારાયણ રાખ્યું અને અંતે નારાયણ બોલ્યા એટલે ભગવાનના પાર્ષદો મળ્યા, એટલે નામનો મહિમા. ભાવે કુભાવે અભાવે
જો ભગવાનનું નામ લેવાઈ જાય તો અંતે જેવી મતિ એવી જીવની ગતિ થાય છે. અજામિલની કથા છે, ત્યારબાદ દક્ષ ચરિત્રની કથા છે, વિશ્વરૂપની કથા, અને એની અંદર નારાયણ કવચની કથા છે. વૃત્રાસુરનું ચરિત્ર આવે છે, દિતિનું પુંસવન વ્રત અને મરુત જન્મની કથા આવે છે. ત્યારબાદ 7મો સ્કંદ એને ઉતિ એટલે વાસના લીલા કહેવામાં આવે છે. એ ભગવાનની જમણી કેડ પર જે ભગવાને જમણો હાથ રાખ્યો છે ને એ ભગવાનનું ચરણ છે. એની અંદર 3 પ્રકારની વાસના, સદ, અસદ અને મિશ્ર વાસનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. અને એની અંદર ભગવાનની પ્રહલાદ ચરિત્ર આવે છે, નરસિંહ પ્રાગટ્યની કથા આવે છે, વર્ણાશ્રમ ધર્મ આવે છે, અને કર્મ પંચઅધ્યાય અને ત્રિવેણી સંગમની કથા આવે છે. 8મો સ્કંદ એ મન્વંતર લીલા છે, ભગવાનનો જમણો સ્તન છે, એમાં હરિસ્મરણ એટલે ગજેન્દ્ર મોક્ષની કથા આવે છે. દાનનો મહિમા એટલે બલિરાજાની કથા આવે છે. સ્વવચન એટલે વામનજીની કથા, મત્સ્ય અવતાર અને ભગવત પ્રાપ્તિની કથા છે. 9મો સ્કંદ ઈશાનું કથા, ભગવાનનો ડાબો સ્તન છે, એની અંદર 2 વંશો સૂર્યવંશ અને ચંદ્રવંશની કથા આવે. સુકન્યા અને ચ્યવન ઋષિની કથા આવે. રેવતીજીનું આખ્યાન આવે. નાભાગની કથા આવે. અંબરીશ મહારાજના ચરિત્રનું વર્ણન આવે. સૂર્યવંશના રાજાઓનું વર્ણન એ 9મા સ્કંદની અંદર છે. અને છેલ્લે ભગવાન રામજીનું ચરિત્ર એ 9મા સ્કંદની અંદર ભગવાન સૂર્યવંશની અંદર રામ આવ્યા એ કથા આવે છે. ત્યારબાદ એની અંદર નાભી રાજાની કથા આવે છે, નિમિ રાજાની કથા આવે, સહસ્ત્રાર્જુનની કથા આવે, પરશુરામજીનું વર્ણન આવે. 21 વાર ભગવાને નક્ષત્રિય પૃથ્વી કરી. એ હય વંશના જે ક્ષત્રિયો હતા ને એને 21 વાર નક્ષત્રિય કર્યા. બધાય ક્ષત્રિયોનો વધ નથી કર્યો, માત્ર સહસ્ત્રાર્જુન અને હય વંશના જે ક્ષત્રિયો હતા એનો 21 વાર નક્ષત્રિય પૃથ્વી કરી છે. પરશુરામની કથા આવે, દુષ્યંત અને શકુંતલાની કથા આવે. અને છેલ્લે 9મા સ્કંદની અંદર યદુવંશનું વર્ણન આવે છે. 10મો સ્કંદ છે ને એ નિરોધ લીલા છે, સર્વોદય લીલા, એ ભગવાનનું હૃદય છે. 10મો સ્કંદ ભાગવતની અંદર એ કૃષ્ણ પરમાત્માનું હૃદય બનાવવામાં આવ્યું છે. એમાં ચંદ્રવંશનું વર્ણન, ભગવાન કૃષ્ણના બાળ ચરિત્રોનું વર્ણન, ભગવાનના પ્રાગટ્યનું વર્ણન અને સાત્વિક પ્રકરણ, બાળ લીલા, દાણ લીલા, દામોદર લીલા, વૃંદાવન લીલા, ગોવર્ધન લીલા અને ભગવાનની રાસ લીલાનું એની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. પછી 10મો સ્કંદ ઉત્તરાર્ધ એ ભગવાનને સર્વોદય, નિરોધ લીલા, જે ભગવાનનું હૃદય છે એની અંદર પ્રેમ લક્ષણા ભક્તિ, મર્યાદા અને પૃષ્ટિનું વર્ણન કરવામાં આવ્યું છે. 64 કળાના પૂર્ણ ભગવાન કૃષ્ણ છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. ઉદ્ધવ વ્રજ ગમન ગયા, ભ્રમર ગીતનું વર્ણન કરવામાં આવ્યું છે. દ્વારકાવાસી ભગવાન કૃષ્ણનું વર્ણન, ભગવાનના હાથે કંસનો વધ, મહાલક્ષ્મી રૂક્ષ્મણીજીનું ચરિત્ર, સ્યમંતક મણિનું વર્ણન, પારિજાત નયન, શ્રીમંત સુદામાજીનું ચરિત્ર એ 10મા સ્કંદની અંદર કરવામાં આવ્યું છે. 11મો સ્કંદ એ લીલા મુક્તિ એટલે કે મોક્ષનો ગણવામાં આવે છે. એની અંદર પ્રભુનું લલાટ એટલે ભગવાનનું મસ્તક શિર માનવામાં આવ્યું છે. એની અંદર 2 પ્રકારની મુક્તિ, જીવન મુક્તિ અને ઈશ મુક્તિ. દત્તાત્રેયના 24 અવતારોનું વર્ણન, એના 24 ગુરુઓનું વર્ણન, ભક્તિ અને જ્ઞાન તથા વૈરાગ્યનું વર્ણન, ભિક્ષુક ગીત, પ્રભુના સ્વધામ પધારવાનું વર્ણન એ 11મા સ્કંદની અંદર છે. બદ્ધ મુક્ત અને સાધુના લક્ષણો અને નવયોગેશ્વરની કથા એ 11મા સ્કંદની અંદર છે. 12મો સ્કંદ એ આશ્રય લીલા, ભગવાને ઊંચો કરેલો એનો ડાબો હાથ છે અને એની અંદર કલીનું વર્ણન,
વર્ણશંકર પ્રજાનું વર્ણન, નામસ્કરણનું મહાત્મય, 4 પ્રકારના પ્રલયો અને પરીક્ષિતજીનો મોક્ષ, સર્પસત્ર, વેદોનો વિસ્તાર, માર્કંડ અને બાલમુકુંદ ભગવાન, અને છેલ્લે આ ભાગવતજીની હુંડી અને પુરાણોના શ્લોકોની સંખ્યા એ 12મા સ્કંદની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. તો આપણે આ ભાગવતજીની હુંડીનું સ્વીકારી, સાંભળી, શ્રવણ કરી આ ભાગવતજીની હુંડી સાંભળીએ ને તો એની અંદર આખા ભાગવત સાંભળવાનું ફળ મળી જાય છે. હવે ભાગવતજીનો આંબો સાંભળીએ. આંબો સાંભળીએ ને તો એ આખી કથાનું ફળ મળી જાય. એટલે પ્રથમ, મધ્યમ અને છેલ્લે એનું નામાચરણ, એમ 3 અંતરાની અંદર માત્ર ભાગવતજીના આંબાનું શ્રવણ કરીશું. આવો પ્રેમથી આપણે આંબાનું શ્રવણ કરીએ. ગાય શીખે, સુણે ને સાંભળે એને ભગવાનના પદની પ્રાપ્તિ થાય છે. આવો ભાગવતજીના આંબાનું શ્રવણ કરીએ. આંબો યખંડ ભુવન થી ઉતર્યો, આંબો યખંડ ભુવન વ્રજ ભૂમિમાં આંબાનો વાસ, સખી રે આંબો રોપિયો. વ્રજ ભૂમિમાં આંબાનો વાસ, સખી આંબો રોપિયો. આંબે વસુદેવજીએ બીજ રોપિયા, આંબે વસુદેવજી બીજ રોપિયા. ભુવા દેવકીજી ક્ષેત્ર પ્રકાશ, સખી રે આંબો રોપિયા. આંબો યખંડ ભુવન થી આંબો ગાય શીખે અને સાંભળે, આંબો ગાય શીખે અને સાંભળે. એનો પ્રભુ ચરણમાં વાસ, સખી રે આંબો રોપિયા. આંબો અખંડ ભુવન થી ઉતર્યો. આંબો યખંડ ભુવન થી ઉતર્યો, હે આંબો યખંડ ભુવન થી ઉતર્યો. બ્રજ ભૂમિમાં
કૃષ્ણ કનૈયા લાલ કી છે. શ્રી ભાગવત ભગવાન કી જય. પિતૃનારાયણ દેવ દેવ કી જય. છેલ્લે આ કથાને વિરામ આપીએ છીએ એ પહેલા જાની પરિવાર દ્વારા ખૂબ સુંદર મજાનું દિવ્ય આ ભાગીરથી જ્ઞાન ગંગાનું જે પ્રાગટ્ય થયું છે, આ જ્ઞાન યજ્ઞની અંદર, આ જ્ઞાન ગંગાની અંદર બધા જ પિતૃઓને દિવ્ય જ ગતિ હોય એમાં કોઈ સંશય નથી. કારણ કે મહાપુરુષો અને વિદ્વાનો કહે છે કે ભાગવત એની જ પાછળ થાય જેને મોક્ષ મળી ગયો હોય. તો પિતૃઓની મુક્તિ અર્થે જે આ ભાગીરથી ગંગા પ્રજ્વલિત થઈ છે એવા પિતૃઓને તો દિવ્ય ગતિ જ છે. ભગવાન ઠાકોરજીના શ્રી ચરણની અંદર, વ્રજભૂમિની અંદર આવા પિતૃઓને પરમાત્મા પોતાના ચરણની અંદર સ્થાન આપે અને આ પિતૃઓ આજ અંતરિક્ષમાંથી આ જાની પરિવારને દિવ્ય આશીર્વાદ આપતા હશે. એવા સ્વર્ગસ્થ પ્રવીણચંદ્ર વેણીશંકર જાની, એવા એમના પિતાશ્રી જે આજે અંતરના આશીર્વાદ સ્વર્ગમાંથી આ પરિવારને દેતા હશે અને એટલા બધા પ્રસન્ન થતા હશે કે મારો પરિવાર મળી, મારા છોકરાઓ, પુત્રવધુઓ, એના દીકરાઓ ને પુત્રવધુઓ, ભાઈઓ, સમસ્ત કુટુંબીજનો તન મન ધનથી એક બની અને આજ આ ભાગીરથી ગંગાની અંદર ડૂબકી લગાડી એના અંતરના આશીર્વાદ મળતા હશે. માતૃશ્રી સ્વર્ગસ્થ નિર્મળાબેન વેણીશંકર જાની, એમના દાદીમાં પણ આજ અંતરથી પ્રસન્ન થઈ અને આ પરિવારને આશીર્વાદ આપતા હશે. અને જેણે જીવતા જ નાની ઉંમરમાં ઘણા સત્કર્મો કર્યા છે અને જેની પ્રતિષ્ઠા અને કીર્તિ આ પરિવારમાં, સમાજમાં અને ગામમાં નહીં પણ આટલા વિસ્તારમાં જે પોતાની સુવાસ, સારા ગુણો છોડી અને જે જીવાત્મા પરિવારમાંથી ગયો છે એવા સ્વર્ગસ્થ મનોજભાઈ પ્રવીણચંદ્ર જાની, જેણે જીવતા જ પોતાની આંખે બધાય સત્કર્મો કરી લીધા, જેણે મા બાપની સેવા પણ કરી લીધી. બા એમ કહેતા હતા કે મારે ખાલી નીચે જવું હોય ને ફ્લેટમાં તોય મને મારો દીકરો આંગળી પકડી અને મૂકવા આવતો હતો કે લાવ બા હું તને ફ્લેટમાં મૂકી જાઉં, ઉપર મૂકી જાઉં. ગમે ત્યાં જવું હોય તો મને પૂછીને જાતો કે બા હું આમે જાઉં છું, અને આવે એટલે તરત કે બા હું આવી ગયો. આવું જેણે મા બાપની રિસ્પેક્ટ કરી, મા બાપની સેવા કરી અને જે જીવાત્મા જીવન જીવી ગયો છે એને તો ગતિ જ હોય. ભાઈઓની સાથે હળી મળી અને પ્રેમથી કોઈ પણ પ્રકારનો કોઈને રાગ નહીં, દ્વેષ નહીં, ઈર્ષા નહીં, ભાઈઓને હંમેશા મોર રાખવાની જેની વૃત્તિ. અને આપણે કહીએ છીએ ને સારા માણસની બધીએ જરૂર હોય છે, તો અહીંયા જેમ જરૂર હોય એમ ઉપર પણ પરમાત્માને જરૂર હશે. આની ઉપરથી એક કહેવત સત્ય થાય છે કે તમે કેટલું જીવો છો એ મહત્વનું નથી, પણ સ્વજનો તમે કેવું જીવન જીવીને જાઓ છો ને એનો મહિમા છે. 100 વર્ષની આયુષ્ય પૂર્ણ હોય પણ સમાજ માટે, પરિવાર માટે, ગામ માટે કાંઈ ન કર્યું હોય ને એને બાપા કોઈ નથી યાદ કરતું. યાદ કોને કરે? જે પરિવાર માટે, સમાજ માટે, ગામ માટે, બીજાના માટે કંઈક કરીને જાય ને એને દુનિયા વર્ષો પછી યાદ કરે છે. અમરત્વ એટલે શું? કોઈ દી ન મરે એને અમર કહેવાય નહીં. અમરત્વ એટલે વર્ષો સુધી લોકો જેને પ્રેમથી યાદ કરે ને એને અમરત્વ કહેવાય છે. તો સમજણ વગરનું જીવવું નકામું, ભલે જીવો વર્ષ 1000,
સમજણ વગરનું જીવવું નકામું, ભલે જીવો વર્ષ હજાર, સમજીને એક પલ જીવો તો સમજો બેડો પાર છે. આવું જે જીવન, આવી પોતાના જીવનની શ્વાસ મૂકીને જે જીવાત્મા ગયો છે એને તો ગતિ જ છે. પરમાત્મા આ કુટુંબની ચડતી કળા રાખે, પિતૃઓના દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત થાય અને એમના હાથે આ બંને ભાઈઓ, ભાઈ શ્રી જયેશભાઈ, કમલેશભાઈ, એમના ધર્મપત્ની અમારા બેનશ્રીઓ ત્રણેય કેવા હળી મળીને રહે છે. ત્રિવેણી સંગમ લાગે છે અમને. ગંગા, યમુના અને સરસ્વતી 7 દિવસમાં અમે કોઈ દી આ પરિવારમાં કોઈ મતભેદ ન જોયો. નકર અમે તો ઘણી જગ્યાએ કથા કરવા જતા હોય, એક આમ હાલતા હોય તો એક આમ હાલતા હોય, પણ કોઈ પ્રકારનો રાગ દ્વેષ નહીં, કોઈ પ્રકારની ઈર્ષા નહીં, હળી મળી સ્નેહથી. હજી તો મને એ નથી ખબર કોના છોકરા કોણ છે ને કોની છોકરીઓ કોણ છે. આપણને એમ જ લાગે આ બધા એક જ પરિવાર, આ એના પિતાજી હશે, આ એની માં હશે, બધાય. કારણ કે એવી રીતના સંપી હળી મળી અને મર્યાદામાં રહીએ છે. અને કાકા અને એનો પરિવાર, બંને કાકાઓ, આખો પરિવાર એવો હળી મળીને સહકાર આપે છે. કોઈ દિવસ કોઈ વડીલોની સામે કોઈ ઊંચો અવાજ નથી. અરે વડીલની સામે તો શું, એકબીજાને અમે ઊંચા અવાજે વાત કરતા નથી જોયા. તો આવી કૃપા એ તો કોક જ પરિવારમાં હોય, જેની ઉપર ઠાકોરજીની કૃપા હોય, જેની ઉપર પિતૃની દયા હોય. તો અમારે અહીંયા માતુશ્રી ધનલક્ષ્મીબેન ખૂબ ખૂબ એણે પોતાના પરિવારને, સંતાનોને આશીર્વાદ અને સંસ્કારોનું સિંચન કર્યું. અમારી બેન શ્રી રેખાબેન અને જમાઈ, અત્યાર સુધી અમે જમાઈને એક ઊંચો અવાજે કે બોલતા જ નથી જોયા. બરોબર, આપણે કઈ કહીએ બધું બરોબર દાદા, બધું બરોબર. કેવો સરળ સ્વભાવ છે. અને એને ભગવાને ખૂબ સંપત્તિ આપી, પણ એના જીવનમાં પણ મોટાઈ નથી. નકર તો આપણે જમાઈને હાચવવામાંથી ઊંચા ન રહી. પણ બંને માણસનો એવો સરળ સ્વભાવ. બેને અહીંયા તન મન ધનથી સેવા આપી, બનેવી સાહેબે આપી. એટલું નહીં, એના ભાણિયાઓ, એના ધર્મપત્ની પણ એનો જ પ્રસંગ હોય એવી રીતના હળી મળી. અને આ ભાઈઓ અને ભાઈઓના ધર્મપત્ની ત્રણેય દેરાણી જેઠાણી હોય તો સહકાર આપ્યો. એટલું નહીં, એના છોકરાઓ અને એના પુત્ર વધુઓ, એ ઘરની દીકરીઓ. એવું લાગે અમને તો હજી નથી ખબર કે પુત્ર વધુ કોણ છે ને ઘરની દીકરી. પુત્ર વધુ અમને તો દીકરીઓ જેવી લાગે છે. તો આખા પરિવારે, આડોશી પાડોશીઓએ, સ્નેહી સંબંધી સગાવાલાઓએ આ પરિવારને ખૂબ સાથ અને સહકાર આપ્યો છે. જાની પરિવાર વતી એ બધાનો ખૂબ ખૂબ આભાર. ઠાકોરજી બધાની મનોકામના પરિપૂર્ણ કરે. અને આવા જેના સંસ્કારોનું સિંચન કરે એવા માતુશ્રીને અમે પણ વંદન કરીએ છીએ. ધનલક્ષ્મી માને કે અમને પણ આશીર્વાદ આપો કે અમારી ઉપર પણ ઠાકોરજી કૃપા કરે. એટલે આ પરિવારને જેટલું આપણે એના વિશે બોલીએ ને એટલું ઓછું છે. છેલ્લે બીજું કાંઈ નથી કહેતો. અમારા ભૂદેવશ્રીઓએ વિધિવત તમને પૂજા કરાવી. 7 દિવસ સુધી તમારા પિતૃઓના કલ્યાણ અર્થે એણે પાઠ કર્યો, જપ કર્યા. અમારા સંગીત વૃંદે 7 દિવસ સુધી ભગવાનના ગુણગાન ગાય, ભગવાનને અને બધાને રાજી કરવાનો પ્રયત્ન કર્યો. મેં પણ 7 દિવસ સુધી ભગવાનના કાલાવાલા અને ગુણગાન ગાયા છે. તો આ ભાગવત તો એવી છે, 7 દિવસમાં કોઈની તાકાત નથી પરિપૂર્ણ કરી શકે. વ્યાસપીઠ ઉપરથી તો માત્ર એનો ટૂંકસાર જ કહેવામાં આવે છે. બાકી તો 7 દિવસ સુધી આ ભૂદેવો પારાયણ કરતા હોય, એ કથાને પૂર્ણ કરે. એના પ્રાયશ્ચિત રૂપે એક ભૂદેવ જપ કરતા હોય. કદાચ કંઈક ક્ષતિને ભૂલચૂક થઈ જાય તો એના માટે જપ કરતા હોય છે. અહીંયા 7 દિવસ સુધી મેં આ કથાનું ગુણગાન ગાયા. છેલ્લે એટલું જ કહીશ કે મારા શબ્દો દ્વારા, અમારા વર્તન દ્વારા, અમારી વાણી દ્વારા જો કોઈના હૃદયને ઠેસ પહોંચી હોય તો હું ક્ષમા યાચું છું. કારણ કે આમાં કોઈ વિદ્વાન નથી, આમાં કોઈ ક્યારેય પૂર્ણ જ નથી. આ શાસ્ત્ર છે ને સમુદ્ર જેવું છે. કોઈ એમ કહેતું હોય કે હું પરિપૂર્ણ છું, વાત ખોટી છે. તુલસીદાસજી મહારાજે આખી રામકથા લખી અને છેલ્લે એટલું કહી દીધું, કવિ ન હું મૈન ચતુર કહાવું, મતિ અનુરૂપ સિયા રામ ગુણગાન ગાવું.
આવો વિદ્વાન મહાપુરુષ જેને ભગવાન દર્શન દે એ એમ કે હું વિદ્વાન નથી, ગુરુ કૃપા, માતા પિતાના આશીર્વાદ અને મતિ અનુસાર રામના ગુણગાન ગાયા તો મેં પણ ગુરુ કૃપા, માતા પિતાના આશીર્વાદ, બ્રાહ્મણોના વડીલોના આશીર્વાદ અનુસાર જે કાંઈ ગુણગાન ગાયા છે એ સમસ્ત ભાગવતજી ભગવાન કૃષ્ણ પરમાત્માના શ્રી ચરણની અંદર અર્પણ કરું છું. અને હવે આપણે પેલા આરતી કરીએ, આરતી કરી પ્રદક્ષિણા કરીએ, પછી આપણા માતૃશ્રી ધનલક્ષ્મી બાને જે કાંઈ મનની અંદર ભાવ છે બધાને ભેટ આપી છે, ભાગવતજીને અર્પણ કરે, ભૂદેવોને આપે અને સંગીત વૃંદને આપે. આ પરિવાર વતી પણ જે કાંઈ ઈચ્છા હોય કોઈની, અને બીજાને પણ કોઈને કાંઈ વ્યાસપીઠને કાંઈ અર્પણ કરવું હોય, ભૂદેવોને અને સંગીત વૃંદોને ભેટ આપવી હોય એ પ્રેમથી આપી શકે છે. એ પહેલાં આપણે બધા જ પધારો, આપણે પહેલાં ભાગવતજીની આરતી ઉતારીએ.
कन्याकुमारी क्षेत्र सौराष्ट्र मध्य अद्य दिने कालावाड़ ग्राम सन्निधौ अद्य दिने संत 2082 ना मासो तमे मासे पुण्य पवित्र कार्य श्री कार्तिक मासे शुक्ल पक्षे सप्तम्यायां चतुर्वार श्रेष्ठ बुध केता सौम्य वासरे यथावर्तमान नक्षत्र योग करण लग्न समष्ट शुक्ल निधौ मम उपाध्यक्ष राजराजेश्वरी आत्मन कुलदेवी प्रसन्नार्थ सुरापुरा प्रसन्नार्थ समस्त सप्त पेढ़ीना पितृ
ઉદ્ધાર અર્થે મોક્ષાર અર્થે અદ્યતને અમુક ગોત્રોત્પન્ન તમારું ગોત્ર બોલી જાજો કટક સાથે તમે તમારું બધું નામ બોલી જાજો અદ્યતને મનની અંદર બોલી જાજો મમ ગૃહે કુટુંબે પરિવાર સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્તિ અર્થે સકલ પરિવાર જનાહ રોગ દોષ ભય પીડા આ દિવ્યા દેવપાદ ઉપશમનાર્થે નાશાર્થે व्यापार उद्योगे नौकरी धंधे व्यवसाये उत्तरोत्तर सफलता प्रगति प्राप्ति अर्थे एवं कुलदेवी सुरापुरा पितृदेवता प्रसन्नार्थे पुत्रस्य पुत्रस्य सकल मनोकामना संसिद्धि अर्थे धन धान्यादि वृद्धि प्राप्ति अर्थे आत्मनः कल्याण अर्थे समस्त पितृदेवताना उद्धार अर्थे अमुक पितृदेवता જેની પાછળ આ કાર્ય કર્યું છે એ પિતૃદેવતાઓનું નામ લઈ જવાનું છે સ્વર્ગસ્થ પ્રવીણ ચંદ્રદેવ નામના પુનઃ સદગતિ અર્થે નિર્મળ બાબા નામના પુનઃ સદગતિ અર્થે સ્વર્ગસ્થ मनोजभाई नामना पुनः सद्गति अर्थे मोक्षार्थे एवं मम सप्तपेदीनां पितृ उद्धार अर्थे मम एवं विप्राणां शक्ति भक्ति मति समय अनुसार आनंद पूर्वक श्रीमद भागवत सप्ताह ज्ञानी यज्ञ कर्म परिपूर्णार्थे तस्य निमित्तांगत्वेन ब्रह्म भोजन कुटुंबी भोजन अतिथि अभ्यागत भोजन सहितेन ब्राह्मणानां अन्नदान धनदान वस्त्रदान सहितेन यथाशक्ति दान पुण्य कर्म कृत्वा तस्य सकल फल पितृनारायण सहित श्रीमद भागवतः चरण कमले अर्पितमस्तु श्री कृष्णार्पणमस्तु हे भगवान आन तमाम फल आ निमित्ते जे कांई दान पुण्य करे छी ब्राह्मण ने व्यास जी ने अन्नदान धनदान वस्त्रदान जे कांई अर्पण करीए छी तमाम फल भागवत जी ना चरण अंदर अर्पण करीए છીએ હવે આત્મા ચોખ્ખો ગચ્છ ગચ્છ સુરશ્રેષ્ઠ સ્વસ્થાય પરમેશ્વર યત્ર બ્રહ્માદયો દેવો તત્ર ગચ્છ ભૂતાસના હે દેવતાઓ હે એકને વાસરણો શિવજીનો મુખ્ય યજમાન દ્વારા પરમ પૂજ્ય વક્તા મહોદયનું સન્માન થઈ રહ્યું છે તો સૌ બધાને વિનંતી કરીશ કે તાલીઓના નાદ સાથે આપણે સન્માનને વધારીશું મારો અવાજ સંભળાતો હોય તો તાલી પાડી અને આપણે વ્યાસજીનું સ્વાગત કરીશું વક્તા મહોદય પોતાની આગવી સરળ અને સુમધુર વાણીની અંદર આપણને 7 દિવસ સુધી કથાનું રસપાન કરાવી સંગમાંથી આનંદ લઈને સૌને જય શ્રી કૃષ્ણ સંગમાંથી આનંદ લઈને સૌને જય શ્રી કૃષ્ણ સત્સંગ
કરવાની છે એટલે તો આવી જાય.